અંકલેશ્વરના મુખ્ય માર્ગ અને જીઆઈડીસી ને જોડતા રસ્તા પર ટ્રાફિક સમસ્યા ગંભીર બની રહી છે। ગેરકાયદેસર દબાણોના કારણે પીક અવર્સમાં ટ્રાફિક જામ સર્જાઈ રહ્યો છે, ત્યારે તંત્રની કાર્યવાહી માત્ર વાયદા પૂરતી રહી ગઈ હોવાનું નાગરિકો માની રહ્યા છે। અંકલેશ્વર શહેર અને તેની આસપાસના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી ટ્રાફિક સમસ્યા ગંભીર બની રહી છે। ખાસ કરીને શહેરને જોડતા મુખ્ય માર્ગો અને અંકલેશ્વર જીઆઈડીસી તરફ જતા માર્ગો પર વાહન વ્યવહારનું ભારે દબાણ જોવા મળી રહ્યું છે। આ સ્થિતિનું એક મોટું કારણ શહેર અને તેના પેરેફેરી વિસ્તારમાં ધીરે ધીરે વધી રહેલા ગેરકાયદેસર દબાણો છે। આ દબાણો રસ્તાઓની પહોળાઈમાં ઘટાડો કરી રહ્યા છે, જેના કારણે પીક અવર્સ દરમિયાન ટ્રાફિક જામ સામાન્ય દ્રશ્ય બની ગયું છે। મોટા વાહનો, ખાસ કરીને ટ્રક અને કન્ટેનર ટ્રાન્સપોર્ટેશનના વાહનો માટે જીઆઈડીસી સુધી પહોંચવાનું મુશ્કેલ બન્યું છે। દિવસે દિવસે ટ્રાફિકનું ભારણ વધતું જાય છે, પણ યોગ્ય નિકાલ માટે કોઈ મોટું પગલું લેવામાં આવતું નથી। સ્થાનિક વતનીઓ અને દુકાનદારો સતત આવતી કાળજી વ્યક્ત કરી રહ્યા છે અને તંત્ર તરફથી યોગ્ય કાર્યવાહી તથા પગલાં માટે દબાણ કરી રહ્યા છે। હવે જરૂરી છે કે તંત્ર આ મુદ્દાને પરિપક્વતા અને ગંભીરતાથી લે અને સમયસર આ સમસ્યાનું સમાધાન લાવી નાગરિકોને રાહત આપે। ગયા મહિને તંત્ર દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે અંકલેશ્વરમાં વધી રહેલી ટ્રાફિક સમસ્યા સામે મોટા પગલાં લેવામાં આવશે, પરંતુ હજુ સુધી જમીન પર કોઈ અસરકારક બદલાવ જોવા મળતો નથી, જેને લઈ નાગરિકોમાં તંત્રના વાયદા માત્ર જાહેરાત પૂરતા રહી ગયા હોય તેવી લાગણી વધી રહી છે।